રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરોની રેડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા। પરીક્ષા વિભાગના ક્લાર્કને એસીબીએ રંગે હાથે ઝડપી લીધા। પરીક્ષાર્થી પાસે માંગી હતી ₹5,000ની લાંચ। એટીકેટી માટે લેટ ફોર્મ ભરવા દેવા માટે લાંચ માંગી હતી। ક્લાર્ક યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હોવાનું સામે આવ્યું। વડોદરામાં તહેવારોમાં પોલીસની ચાંપતી નજર, કાયદો અને વ્યવસ્થા જાળવવા ડ્રોન સર્વેલન્સ હાલ થઈ રહ્યું છે। શહેરના 4 દરવાજા વિસ્તારમાં પોલીસે ડ્રોન સર્વેલન્સ શરૂ કરી દીધું છે। 4 દરવાજા વિસ્તારની ગલીઓ અને ધાબા પર પોલીસ બાજ નજર રાખી રહી છે। ડ્રોન કેમેરાથી 4 દરવાજા વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। તો તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ વ્યક્તિ શંકાસ્પદ રીતે ક્યાંક છુપાયો ન હોય તેના માટે પોલીસે આ પ્રકારે ડ્રોન સર્વેલન્સ હાથ ધર્યું છે। સરખેજના શાંતિપુરા વિસ્તારમાં ગોતીર્થ વિદ્યાપીઠ ખાતે વૈદિક હોળી પ્રગટાવવા માટેની તૈયારીઓ કરાઈ રહી છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે વૈદિક હોળી પ્રગટાવી અને વાતાવરણ શુદ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે અહીં આયોજન થાય છે। વૈદિક હોળીમાં અનેક વ્યંજનો, નાળિયેર, ગાયના છાણા, હવનકાષ્ટ, એલચી, જાવંત્રી, કમર કાકડી સહિતની વસ્તુઓથી તેને પ્રગટાવવામાં આવે છે। ગૌતીર્થ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા કેસુડાના ફૂલ, પાલક, હળદર, બીટ સહિતના તત્વોમાંથી નેચરલ રંગ તૈયાર કરવામાં આવે છે। આ રંગો શરીર પર લગાવવાથી કોઈપણ પ્રકારના રોગ થતા નથી। હોળી પવિત્ર તહેવાર છે અને શિયાળાની પૂર્ણાહુતિ અને ઉનાળાની શરૂઆત થતી હોય છે ત્યારે આ હોળીનું પર્વ આવતું હોય છે। તેમાં ઋતુજન્ય રોગો દૂર કરવા માટે હોળીનું વિશેષ મહત્વ હોય છે। ઋષિમુનિઓ જે છે તે પહેલાં વૈદિક હોળીની ઉજવણી કરતા હતા। તેમાં અવનવા વ્યંજનો જે છે તે હોળીની અંદર મૂકતા હતા જેથી કરીને વાતાવરણમાં શુદ્ધિ થાય, રોગો જે છે અવનવા જે આવતા હોય છે તેને ટાળી શકાય। તે માટે થઈને આ પ્રકારના વિવિધ જે વ્યંજનો મૂકવામાં આવતા હોય છે જેથી કરીને વાતાવરણ શુદ્ધ થાય અને અવનવા રોગોને ટાળી શકાય। આપ જોઈ રહ્યા છો કે આ જ પ્રકારની વૈદિક હોળી જે છે તે અમદાવાદમાં પણ ઉજવણી થઈ રહી છે। તેમાં તગર હોય, પુષ્કર મૂલ હોય, શંખપુષ્પી હોય, ગોખરું હોય, ઇન્દ્રજવ હોય, પલાસ હોય, તજ હોય, કપૂર કાચલી હોય, કપૂર હોય, અર્જુન છાલ હોય, મંજિષ્ઠા હોય, ગુગળ હોય, જાવંત્રી હોય કે તમાલપત્ર હોય, આ તમામ વ્યંજનો જે છે તે હોળીની અંદર નાખવામાં આવે છે। એ જ રીતે વિવિધ જે કહી શકાય કે આ જે કાષ્ટ જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવતો છે। ઉમરો હોય, ખીજડો હોય, બીલી હોય, વડ હોય, આ તમામ જે કાષ્ટ જે છે તે હોળીમાં નાખવામાં આવતા છે। એ જ રીતે તમે જોઈ રહ્યા છો કે ગૌછાણાનો ઉપયોગ જે છે આ તે કરવામાં આવ્યો છે અને તેના કારણે આ હોળી જે છે તે તૈયાર કરવામાં આવી છે। આપણી સાથે કલ્પેશભાઈ છે જે હોળીનું સંચાલન કરી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું કે આમ જોવા જઈએ તો એક બાદ એક જે ઋતુજન્ય રોગો ટાળવા માટે હોળીનું ખૂબ મહત્વ હોય છે। આ ઋતુજન્ય રોગો ટાળવા માટે હોળીનું શું મહત્વ હોય છે અને વૈદિક હોળી કોને કહેવાય છે? જી, આપ સૌને હોળીની ખૂબ શુભકામનાઓ। 2016થી ગોતીર્થ વિદ્યાપીઠ જે બંસી ગીર ગૌશાળાના સાનિધ્યમાં છે આવી રીતે વૈદિક હોળીનો કાર્યક્રમ એ કરી રહ્યો છે અને આ ઋતુ સંધિકાળ જે કહેવામાં આવે એ ઋતુ સંધિકાળની અંદર મનુષ્યની અંદર કફજન્ય રોગ ઉત્પન્ન થતા હોય છે તો એનાથી મુક્ત થવા માટે આપણા ઋષિમુનિએ ખૂબ સુંદર યજ્ઞ આપ્યો છે જેનાથી વાતાવરણની અંદર રહેલા જે બધા કફજન્ય જે બધા રોગ એટલે કે શત્રુ એટલે કે વિષાણુ આ બધા જે હોય છે એનો વિનાશ થાય। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કેમ્પસમાંથી પુષ્પ, વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના છોડમાંથી ઉત્પન્ન થાય એવા પ્રાકૃતિક રંગોનું નિરાકરણ કર્યું છે અને એનું નિર્માણ કર્યું છે। આનો બેઝ જે છે લોટ છે, એટલે કદાચ તમારા બાળકના મોઢામાં પણ આ રંગ જાય તો પણ એ 100% સેફ છે અને આ રંગોથી જ્યારે એ લોકો રમશે ત્યારે એમની ત્વચાને નુકસાન થવાની વાત તો એકદમ દૂરની છે, એ બિલકુલ નહીં થાય, પરંતુ એમની ત્વચામાં ઓર વધારે નિખાર આવશે। કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા। વિધાનસભામાં કલાકારોનું સન્માન કરાયું હતું। વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા હતા। ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવતા નારાજ જોવા મળ્યા। સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી નારાજગી। નવગણજી સાથે ચર્ચામાં વ્યક્ત કરી હતી નારાજગી। એવું લાગે અમારા કલાકારો ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે એ મેં જોયેલું છે સાહેબ। ઘણી જગ્યાએ મેં નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે। સારા સારા કલાકારો છે, એવું કશું નહીં, પણ એવું થતું હોય છે। આપણે કોઈ કલાકારનું એવું કોઈ નાત જાતની વાત નથી,
કલાકાર કલાકાર છે, એમાં કોઈ નાત જાત આવે જ નહીં. અને દરેક કલાકારનું ત્યાં સન્માન કર્યું. દરેક એમનું પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું, થોડું ખોટું લાગ્યું. અને આ કોઈ બીજી રીતે હું કોઈ નેતા નથી, હું અભિનેતા છું. અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા.